આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા છે। સરસ્વતી શિશુ મંદિરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવવામાં આવે છે। સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓએ અથાગ મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી આખા શહેરમાં શાળાનું નામ રોશન કર્યું છે। સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। જોરદાર રિઝલ્ટ, વિદ્યાર્થીઓની, વાલીઓની, સ્ટાફગણની સખત મહેનતનું આજે પરિણામ છે। અમારા A1માં 10 વિદ્યાર્થીઓ આવેલા છે અને 3 વિદ્યાર્થીઓને ગણિત, સમાજ અને સંસ્કૃતમાં 100માંથી 100 આવેલા છે। ખૂબ અનેરો ઉત્સાહ છે, કારણ કે રિઝલ્ટ ની એક યાદી છે આજે અદ્ભુત છે। ખૂબ જ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુદ ઉત્સાહ છે। અમારું ટ્રસ્ટ મંડળ પણ આજે દરેક ટ્રસ્ટીઓ આ રિઝલ્ટને વધારવા જ અહીંયા હાજરી આપી છે અને બાળકનો ઉત્સાહ જળવાઈ રહે અને હંમેશા 12મામાં પણ આવું સરસ રિઝલ્ટ આપે એવી અપેક્ષા છે। માતા પિતાને ખાસ સંદેશો આપીશ કે અમારી ઉપર ભરોસો મૂકીને આજે વિદ્યાર્થીઓને અહીંયા મૂક્યા હતા। આ બધા બાળકો શિશુ મંદિરથી એટલે પ્રેપ સેક્શનથી અહીંયા ભણે છે અને આજે 10મામાં છે। હજી આવી જ રીતના 11-12મામાં અમારી ઉપર ભરોસો મૂકીને બાળક આપે અને 100% આ બાળકો પાછા બોર્ડમાં 12મા ધોરણમાં A1 ગ્રેડ લાવે એવી અપેક્ષા। લિંબાસિયા તૃષા સુરેશભાઈ 98.46। આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી હતી એટલે થોડી ખુશી તો થઈ, પણ થોડાક ઓછા માર્ક આવ્યા એટલે ઉદાસી પણ થઈ। બધા શિક્ષકો અમારા માટે ખૂબ જ હંમેશા સપોર્ટ કરતા રહ્યા, એટલે જ આટલું રિઝલ્ટ આવ્યું। હું સ્કૂલના સમય બાદ 4 થી 5 કલાક મહેનત કરતી હતી અને સ્કૂલનું ડે ટુ ડે વર્ક દરરોજ ઘરે આવીને કમ્પ્લીટ કરતી હતી। દરેક શિક્ષકો પોતપોતાની રીતે જેટલું તેના સબ્જેક્ટમાં થાય એટલું અમને આપતા હતા અને અમે કરતા પણ હતા। વિદ્યાર્થીને એ જ સંદેશો આપશો કે તમે 10માના સ્ટાર્ટમાં જ તમે પહેલેથી જ પ્રોપરલી ધ્યાન આપજો અને ડે ટુ ડે વર્ક કરતા રહેજો, તો તમારે પણ પરફેક્ટ રિઝલ્ટ આવતું રહેશે। લિંબાસિયા વનિતાબેન સુરેશભાઈ, સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે। હજી સ્કૂલ દ્વારા બહુ સરસ મહેનત કરાવતા, સરસ એકદમ સરસ એમ વ્યવસ્થિત સ્કૂલ દ્વારા, અને અમે એને એમ કે સપોર્ટ આપતા, અને તેમ છતાં અમારે વધારે સ્વામિનારાયણ સંસ્થા BAPS મંદિરે અહીંયાથી પણ અપૂર્વ મુનિ સ્વામીની બહુ સચોટ એમ કે આપતા કે તમે ભણવામાં પહેલાં ધ્યાન આપો અને મહેનત કરો। બહુ વ્યવસ્થિત મહેનત કરી કે આમ ભણવામાં એને એકદમ તલ્લીન, મને ઘરકામમાં મદદરૂપ પડતી પરિસ્થિતિના લીધે, અને ભણવામાં એને એકદમ વધારે મહેનત કરી, રાત દિવસ મહેનત કરી। એના પિતા જોબ વર્ક કરે છે અત્યારે, પરિસ્થિતિ મીડિયમ છે, પણ અમારો એ વિચાર છે કે એને ભણાવીને આગળ ને આગળ પ્રોત્સાહન આપી કે આગળ નીકળી જાય ભણવામાં।